નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનપોઇન્ટ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, તમે જાણો છો કે ગુજરાત સરકાર તેમના પેન્શનરો અને તેમના કર્મચારીઓ માટે ઘણીવાર મોટા નિર્ણય લેતા તેમના પગાર અને પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળતો હોય છે। તેવી જ રીતે હવે પેન્શન અને પગારમાં 24% વધારો નવો પરિપત્ર જાહેર આજરોજ તારીખ 27/3/2026થી જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, હવે ગુજરાત સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો કરવાની જાહેરાત કરી રહી છે। તો મિત્રો, કેવી રીતે પેન્શન અને પગારમાં વધારો કરશે તેની તમામ વાત મિત્રો વિગતવાર આપણે જાણવી છે, તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને તમે આપણી ચેનલમાં નવા હોય તો તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, હવે ગુજરાત સરકારે 2025માં તેમના મોંઘવારી ભથ્થા અને DA/DRમાં 58% લગન મોંઘવારી ભથ્થું વધાર્યું હતું। તો મિત્રો, હવે 2026 શરૂ થઈ ગયું છે, તેથી જાન્યુઆરીનો DA/DR એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પણ આપવામાં આવશે, તેથી પેન્શન અને પગારમાં પણ સૌથી મોટો વધારો જોવા મળવાનો છે। તો મિત્રો, તેની તમામ વિગતવાર વાત કરીએ તો મિત્રો, તેમાં ગુજરાત સરકારે રાજ્યના બોર્ડ અને કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા હજારો પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જે પેન્શનરોને 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મળતી હતી, તેમને હવે માસિક ઓછામાં ઓછું ₹9,000 પેન્શન મળશે। નાણાં વિભાગ દ્વારા આ અંગેના સત્તાવાર ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યા છે। સરકારના આ નિર્ણયનો સીધો ફાયદો એવા કર્મચારીઓને થશે જેઓ અગાઉ રાજ્ય સરકારની સેવામાં હતા અને બાદમાં બોર્ડ કે કોર્પોરેશન જેવા જાહેર સાહસોમાં સ્થાયી થયા હતા, હવે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે। આ પેન્શનરો લાંબા સમયથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવા માટે રજૂઆતો કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકારના સમાન નિર્ણયને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે। નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવ મુજબ આ એમ્બર્સ પેન્શનરોને 1 ઓક્ટોબર 2025થી આ લાભ મળવાનું શરૂ થયું છે। આ તારીખ પહેલાં સમયગાળા માટે આ લાભ નોશન ગણવામાં આવશે, જેનો અર્થ એ છે કે પાછલા સમયનું કોઈ એરિયસ ચૂકવવામાં આવશે નહીં। રાજ્યપાલના આદેશથી બહાર પાડવામાં આવેલા આ ઠરાવની નકલ તમામ સંબંધિત વિભાગો અને જે કચેરીઓ છે તેમને મોકલી દેવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે મિત્રો। અને મિત્રો, કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રના સામાન્ય વીમા કંપનીઓના બોર્ડ અને ભારતીય રિઝર્વ બેંકના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શનમાં વધારાને મંજૂર કર્યા છે। અને મિત્રો, નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ પગલું કર્મચારીઓ અને પેન્શનરોની સામાજિક સુરક્ષા અને નાણાકીય સુખાકારી પર સરકારની સતત પ્રતિબદ્ધતા અને ભારને પ્રતિબિંબિત કરે છે, જે તેમની લાંબી અને સમર્પિત વ્યવસાયિક સેવાઓને માન્યતા આપે છે। સરકારે જણાવ્યું હતું કે કુલ મળીને આશરે 43,322 કર્મચારીઓ અને 23,570 પેન્શનરો અને 23,260 કુટુંબ પેન્શનરોને આ નિર્ણયથી લાભ થવાની અપેક્ષા છે મિત્રો। અને મિત્રો, PHGIC કર્મચારીઓ માટે પગાર સુધારો 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે।
પગાર બિલમાં કુલ 12.41નો વધારો થશે, જેમાં હાલમાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં 14%નો વધારો સામેલ છે. કુલ 43,247 PSGIC કર્મચારીઓ આ ફેરફારનો લાભ મળશે. અને મિત્રો, સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં ફેરફારોને મંજૂરી આપી છે. મંજૂર થયેલા ફેરફારો હેઠળ 1 નવેમ્બર 2022થી અમલમાં આવતા મૂળભૂત પેન્શન અને મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કરવામાં આવશે. આના પરિણામે બધા નિવૃત્ત કર્મચારીઓ માટે મૂળભૂત પેન્શનમાં 1.43 ગણો વધારો થશે, જેનાથી તેમના માસિક પેન્શન નોંધપાત્ર સુધારો થશે. આ ફેરફારથી કુલ 30,769 વ્યક્તિઓને લાભ થશે, જેમાં 22,580 પેન્શનરો અને 8,189 કુટુંબ પેન્શનરોનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ કુલ નાણાકીય ખર્ચ ₹2,696.82 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં બાકી રકમ માટે ₹2,485.02 કરોડનો એક વખતનો ખર્ચ છે અને ₹211.80 કરોડનો વાર્ષિક ખર્ચ સામેલ છે મિત્રો. અને મિત્રો, છેલ્લે એક મહત્ત્વની વાત કરી લઈએ તો તેમાં સરકારે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન સુધારાને પણ મંજૂરી આપી છે. 1 નવેમ્બર 2022થી અમલમાં આ પગાર સુધારા પરિણામના બોર્ડ ગ્રુપ ABCના તમામ કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં આશરે 20%નો વધારો થશે. યુનિયનો દ્વારા પરિવારનું કદ 3થી 5 સભ્યો સુધી વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે વધતી જતી મોંઘવારી અને માતા-પિતા સહિત ઘણા બાળકોની જવાબદારીઓને કારણે જૂનું ફોર્મ્યુલા હવે પૂરતું નથી મિત્રો.